તો વડોદરામાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 3 રૂપિયાનો વધારો થતાં સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ગઈકાલે પેટ્રોલ ₹94.16 અને ડીઝલ ₹89.82 હતું, જે આજે વધીને 97.14 અને ડીઝલ 92.91 થયું છે, જ્યારે સ્પીડ પેટ્રોલ ₹106.17 પહોંચ્યું છે। ત્યારે ભાવ વધારાથી લોકોના ઘર ખર્ચ અને પરિવહન ખર્ચમાં સીધી અસર પડશે, તેમજ રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ज़्यादा भाव होएगा तो फिर तकलीफ होएगी, और तकलीफ होएगी तो इंसान परेशान होएगा तो क्या करेगा वो। खाने पीने की इतनी महंगाई है, और फिर यानी पेट्रोल का भी भाव बढ़ रहा है, गैस का भी भाव बढ़ रहा है, सब वस्तु का भाव बढ़ रहा है, ठीक है ना। तो मतलब ये परेशानी आएगी ना इंसान पे। આ ભાવ વધારીને શું ફાયદો છે? એકદમથી ભાવ વધારો, દૂધનો હા. ભાવ વધારો, પેટ્રોલનો ભાવ વધારો, ભાવ વધારી સામાન્ય માણસ પછી આમ જનતાને શું તકલીફ થાય પડે, એના કરતાં ભાવ ના વધારે તો સારું। તો જે નેતા હોય એને બી ફાયદો થાય, પછી આમાં વોટ કોણ આપે? કોઈ ના આપે।